નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તમારે જે સબ્જેક્ટ છે FMP એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી. તો આજે આપણે શરૂઆત કરી અને વિદ્યાર્થી મિત્રો આ એવા ક્વેશ્ચન છે કે જે દર વર્ષે વિદ્યાર્થીઓ ભરોસો રાખીને જાય છે અને તે લોકોને સારા માર્ક્સ પણ આવે છે. આપણો ટ્રેક રેકોર્ડ પણ છે. કોઈને કદાચ એવું થાય છે કે આ ચેનલના આઈએમપી આપે છે અને હું કેમ તૈયાર કરું, મારે નથી કરવા તો નહીં કરવા, પરંતુ જેને ભરોસો છે તે જોઈ શકે છે. કારણ કે લાસ્ટ આપણે 4 યર્સથી આપણે એવા ક્વેશ્ચન આપે છે કે વિદ્યાર્થીઓને અહીં ભરોસો છે અને તે લોકો જાતે જ કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ ફોર યુનિવર્સિટી એક્ઝામ પ્રિપેરેશન બીકોઝ એક્યુરસી મેટર્સ. કેમ કે એક્યુરસીની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી ક્વેશ્ચન મળતા હોય તો ફક્ત ને ફક્ત શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જ જોવા મળે છે. અને એટલા માટે તમે નીચે જોઈ શકો છો 2500 થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો? નીચેનું બટન દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ તમારો જે સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક્સટર્નલ કરો છો તો એના માટેનો આપણે એક જોરદાર વિડીયો લઈને આવ્યા છીએ અને જેમાંથી તમને ઘણું બધું કન્ટેન્ટ છે એ પ્રોવાઈડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન ફર્સ્ટની વાત કરશું. ડિસ્કસ પ્રોફિટ મેક્સિમાઇઝેશન એન્ડ વેલ્થ મેક્સિમાઇઝેશન. નફાનું મહત્તમકરણ અને સંપત્તિનું મહત્તમકરણની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ પ્રાયોરિટી આપજો. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ મીનિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ ડિસ્કસ ધ રોલ ઓફ ફાઇનાન્શિયલ મેનેજર. નાણાકીય સંચાલનનો અર્થ અને મહત્વ સમજાવી નાણાકીય મેનેજરની ભૂમિકાની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને કાલના પેપરમાં પણ તમને શાયદ જોવા મળી શકે છે. તો ક્વેશ્ચન નંબર 2 ઇમ્પોર્ટન્ટ રહેશે, તો ખાસ નોટ ડાઉન કરતા જજો વિદ્યાર્થી મિત્રો જે ક્વેશ્ચન કહું છું. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ મીનિંગ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ એન્ડ ડિસ્કસ ઇટ્સ ઇમ્પોર્ટન્સ ઇન ફિનાન્શિયલ ડિસિઝન. મૂડી પડતરનો અર્થ સમજાવી નાણાકીય નિર્ણય લેવામાં તેના મહત્વ અંગેની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 3 પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ફિક્સ એન્ડ ફ્લેક્સિબલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફિક્સ છે એને સ્ટેબલ પણ કહેવાશે. ખાસ યાદ રાખજો, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એના માટે આ શબ્દ યાદ રાખજો, સ્ટેબલ પણ કહેવાશે. સ્ટેબલ એટલે કે ફિક્સ્ડ એન્ડ ફ્લેક્સિબલ ડિવિડન્ડ પોલિસી વિથ ઇટ્સ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મેરિટ્સ એટલે એડવાન્ટેજ થશે અને ડીમેરિટ્સ એટલે ડિસએડવાન્ટેજ થશે, એટલે લાભ અને મર્યાદા. તમને એવું પૂછેલું છે, સ્થિર અને પરિવર્તનશીલ ડિવિડન્ડ નીતિના તેના ફાયદા અને મર્યાદા ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એના માટે આ બધા વર્ડ્સ ખાસ નોટ કરવા જરૂરી છે. અને હા, જે લોકો ગુજરાતીમાં છે એને પણ કરવું જરૂરી છે કે ફાયદાને મહત્વ પણ કહેવાશે, તો એ પણ તમે યાદ રાખજો. અને મર્યાદાને તમારે લાભ અને ગેરલાભ પણ કહેવાશે. તો યાદ રાખજો, લાભ અને ગેરલાભ પણ પૂછાય, મહત્વ અને ફાયદા પણ પૂછાય. તો મહત્વ અને ફાયદા બંને શબ્દ એક જ છે અને મર્યાદાને ખામી પણ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 5 ની વાત કરી. તો ક્વેશ્ચન નંબર 4 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ને ક્વેશ્ચન નંબર 5 છે એ તમારે વિદ્યાર્થી મિત્રો 10 માર્કમાં શાયદ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. EBIT એન્ડ APS એનાલિસિસ, એટલે કે આનું તમારે આખું જે એનાલિસિસ કરવાનું છે કે ABIT. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ કે તમને ABIT નું પૂરું નામ તમને ખબર હોવી જોઈએ. તો જે વિદ્યાર્થીઓને ABIT નું પૂરું નામ અને APS નું પૂરું નામ ખબર હોય તે ખાસ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. કાર્યકારી નફો અને શેરદીઠ કમાણી વિશ્લેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક શોર્ટ નોટ સ્વરૂપનો ક્વેશ્ચન છે, તમને પૂછાવવાની શક્યતા પણ રહી શકે છે. અને ખાસ તમે આ કોમેન્ટમાં નામ જણાવજો. ABIT અને APS નું અર્નિંગ પર શેર થશે, પણ EBIT નું તમારું નામ કોમેન્ટમાં કહેવાનું છે. ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ અ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. નાણાકીય સંચાલન એટલે શું? એક્સપ્લેન ઇન ડિટેલ્સ ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ સ્કોપ. નાણાકીય સંચાલનના હેતુ અને કાર્યક્ષેત્ર સવિસ્તાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ઓબ્જેક્ટિવ પૂછેલા છે, તો ઓબ્જેક્ટિવને ખાસ તમે યાદ રાખજો, એટલે હેતુ થશે. અને આ તમારા પેપરમાં ડેફિનેટલી કહી દઉં છું, કાલે તમને કમ્પલસરી 110% તમને આ ક્વેશ્ચન છઠ્ઠો જોવા મળશે. ક્વેશ્ચન નંબર 6 આવતીકાલના ક્વેશ્ચનમાં, આવતીકાલનું જે ક્વેશ્ચન પેપર હશે એમાં આવશે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ ડિફરન્સ મેથડ ઓફ કેપિટલ બજેટિંગ વેલ્યુએશન.
બજેટિંગ મૂલ્યાંકનની જુદી જુદી પદ્ધતિઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 7 પણ તમારા માટે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આની જે કાંઈ પદ્ધતિ છે 3 થી 4 પદ્ધતિ હશે તો એ ખાસ તમારે પર રીડ કરી લેવી. અને હા, આમાં જે 3 થી 4 પદ્ધતિ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને એની અંદર પણ ખાસ કેપિટલ તો બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે એટલે કે મૂડી કહેવાશે. તો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ઇન ડિટેલ્સ વિથ એક્ઝામ્પલ નેટ ઇન્કમ અપ્રોચ એન્ડ નેટ ઓપરેટિંગ ઇન્કમ અપ્રોચ. ચોખ્ખી આવક અભિગમ અને ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ ઉદાહરણ સાથે વિસ્તૃતમાં સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો જે લોકો પાસે આ ક્વેશ્ચન ન હોય તે લોકો ને આપણે ખાસ એક વાત કહીએ છીએ કે આપણે એક આન્સરની પણ પીડીએફ તમારા માટે રજૂઆત કરીએ છીએ, કારણ કે તમે એક્સટર્નલમાં છો એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો જે લોકોને આની આન્સર કીની પણ પીડીએફ પરચેસ કરવી હોય, ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ બોથ આર સેમ પ્રાઇસ, 21 રૂપીસ પ્રાઇસ છે. તો તમે આ બાય કરી શકો છો. તમારે જો કન્ટેન્ટ આખું પ્રોવાઇડેડ જોતું હોય તો બેઠે બેઠા અહીંયા એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જ આપણે લીધા હોય છે અને એ તમારા માટે ખૂબ જ યુઝફુલ છે. તો જે સ્ટુડન્ટને પરચેસ કરવી હોય તે કરી શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સર અમુક ક્વેશ્ચન અમને નથી મળતા, અથવા તો કોલબેક પણ હોય છે, ઘણીવાર રિસીવ પણ નથી થઈ શકતા. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે આપણે તમારું જે કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને આપણે 21 રૂપીસ જ રાખેલી છે. ઓનલી ફોર વન ટાઈમ પીડીએફ છે. અને હા, પીડીએફનો ચાર્જ એકવાર જે સબ્જેક્ટ તમે લેશો એ બધા સબ્જેક્ટનો 21 ચાર્જ જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે જેને કોઈને પરચેસ કરવી હોય તે લોકો આપણે જે નંબર છે 8866512094 અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે. ગૂગલ પે નો તમે પે કરી શકો છો. અને હા, સેમ તમારે એક રિસિપ્ટ જે છે એ તમારે સેન્ડ કરવી પડશે અને સાથે તમારું નામ અને તમારે કયો વિષય જોઈએ છે, એટલે મીન્સ કે તમારે ગુજરાતી માધ્યમ છે કે ઇંગ્લિશ માધ્યમ એ ખાસ જણાવવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વાત કરી કે અમુક પ્રકારના જે ક્વેશ્ચન હોય છે એ ન્યૂ મેથડમાં બનાવવાના હોય છે. તો એ પણ તમે ખાસ યાદ રાખજો, કારણ કે આ FMP છે એટલા માટે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી, દર વખતે જે પોલિસીના દર બદલાતા હોય છે એટલા માટે. ક્વેશ્ચન 9, વોટ ઇઝ અ ડિવિડન્ડ? ડિવિડન્ડ એટલે શું છે? એક્સપ્લેન ઇન ડિટેલ્સ ધ ફેક્ટર અફેક્ટિંગ ટુ ડિવિડન્ડ પોલિસી, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન. ડિવિડન્ડ નીતિ એટલે કે ડિવિડન્ડની વહેંચણીને અસર કરતા પરિબળો સવિસ્તાર સમજાવો અથવા જણાવો. તો આ ક્વેશ્ચન પણ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ધ રોલ ઓફ ફાઇનાન્શિયલ મેનેજર ફોર ફાઇનાન્શિયલ ફંક્શન. નાણાકીય કાર્ય અંગે નાણાકીય સંચાલનની ભૂમિકા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 10 તમે કરતા નહીં. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય છે જે લોકો વિડીયો જોવે છે એ ક્વેશ્ચન નંબર 10 તમે રીડ ન કરતા, કારણ કે ઓલરેડી ક્વેશ્ચન નંબર 10 છે એ એકવાર આવી ગયો છે. તમને એ બતાવી દઉં છું કે એની ભૂમિકા છે એ શરૂઆતના પહેલા અથવા બીજા જ ક્વેશ્ચનમાં તમને જોવા મળશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 2માં તમને જોવા મળે છે કે નાણાકીય મેનેજરની ભૂમિકા ચર્ચા કરો. તો એટલા માટે તમે ક્વેશ્ચન નંબર 10 છે એ ખાસ ન કરતા, એટલે એ ક્વેશ્ચન આપણે ડિલીટ કરી નાખજો. તમને ભલે તારે પીડીએફમાં આપેલો છે પરંતુ તમે ધ્યાનમાં ન લેતા. ક્વેશ્ચન નંબર 11, રાઇટ અ નોટ ઓન સોલ્વિંગ ધ એજન્સી પ્રોબ્લેમ્સ. એજન્સી સમસ્યાના ઉકેલ વિશે નોંધ લખો. તો એજન્સી, તો વિદ્યાર્થી મિત્રો એજન્સી ક્વેશ્ચન છે એ ખૂબ જ શોર્ટ ક્વેશ્ચન છે. અને આજના જમાનામાં તમે જુઓ તો એજન્સીના પ્રોબ્લેમ ઘણા બધા હોઈ શકે છે. તો એજન્સીનો ક્વેશ્ચન છે એ તમારા માટે ઉકેલવાનો છે, તમારે સોલ્વ કરવાનો છે, એમાં તમારે સોલ્યુશન બતાવવાનું છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે અથવા શોર્ટ નોટમાં પણ તમારે પૂછાઈ શકે છે કાલના પેપરમાં. ક્વેશ્ચન નંબર 12, વોટ ડુ યુ મીન બાય ધ કોસ્ટ ઓફ કેપિટલ? મૂડી પડતર એટલે શું? ડિસ્ક્રાઇબ વેરિયસ મેથડ ટુ ફાઇન્ડ આઉટ ઓફ કોસ્ટ ઓફ કેપિટલ. વિવિધ પ્રકારની મૂડી પડતર શોધવાની પદ્ધતિઓ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો મૂડી પડતરની જે પદ્ધતિ છે એ પણ તમારે ખાસ, જો તમારી પાસે આન્સર કી ન હોય તો આપણે એક આન્સર કી બનાવેલી છે, એમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંનેને યુઝફુલ થાય છે તે રીતે, જેનો ચાર્જ છે માત્ર 21 રૂપીસ છે. તો જે લોકોને પરચેસ કરવી હોય તે લોકો કરી શકે છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણો નંબર છે, તમે એમાંથી સ્કેન કરીને જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30, હોલ્ટર એન્ડ ગોર્ડન અપ્રોચ ઓફ ડિવિડન્ડ. ડિવિડન્ડ અંગે હોલ્ટર અને ગોર્ડનનો અભિગમ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચન તમને કહી દઉં છું કાલના પેપરમાં તમારે 100% પૂછાવાનો છે. અને આ ક્વેશ્ચન આપણે એવી રીતે બનાવેલો છે કે બધા વિદ્યાર્થીઓને સિમ્પલ ભાષામાં યાદ રહી જાય છે. એમાં માત્ર આપણે 3 થી 4 પોઈન્ટ જ લીધા છે હોલ્ટરના,
જે તમારે યુઝફુલ થતા હોય છે એ મુજબ. અને ગોર્ડનના પણ આપણે એ જ અભિગમ લીધો છે. તો બંનેનો અભિગમ તમે કમ્પેર કરીને એકવાર તમે રીડ કરશો તો આરામથી તમને આવડી જશે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારે હોલ્ટર અને ગોર્ડનનું પૂછાય છે તો તમે ખાસ એના ફોર્મ્યુલા યાદ ન રાખી શકો તો કાલના પેપરમાં તમે તુક્કો મારીને આવતા નહીં કે ભાઈ તમે એના ફોર્મ્યુલા લખશો. તો ના, એવું ન કરતા, કારણ કે તમને જેટલું આવડે છે એટલું જ લખજો, કારણ કે આ પ્રેક્ટિકલ જેવું જ પેપર હોય છે એટલા માટે. તો હોલ્ટર અને ગોર્ડનનો જે નિયમ છે આપણે એવી રીતે પીડીએફ બનાવેલ છે કે બધા વિદ્યાર્થીઓને યાદ રહી જાય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પીડીએફ પરચેસ પણ કરે છે અને આઈ હોપ કે તેને ખૂબ જ સરળતા રહેશે, કારણ કે રીડિંગ કરવામાં કોઈ જાતના એને પ્રશ્ન એક તો ગોતવા ન પડે, કારણ કે આજના તમે જોવો તો તમારે એક એક ક્વેશ્ચન ગોતીને વાંચવા પડે છે એટલા માટે. અને આ પીડીએફ તમે સરળતાથી તમે આરામથી વાંચી શકો છો ખાલી પ્રિન્ટ કાઢીને. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 40, ડિવિડન્ડ સિગ્નલિંગ થિયરી, ડિવિડન્ડ સંકેતી લક્ષી સિદ્ધાંતો. તો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ ક્વેશ્ચન એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, એટલે તમે ન કરો તો બી ચાલશે. તો અહીંયા મેં તમને બે ક્વેશ્ચન ના પાડું છું, ક્વેશ્ચન નંબર 10, ક્વેશ્ચન નંબર 40. આ બે તમે ધ્યાનમાં ન લેતા, કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં ન લેતા. ક્વેશ્ચન નંબર 50, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ કેપિટલ બજેટિંગ, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ કેપિટલ બજેટ એન્ડ રેશલિંગ ઓફ કેપિટલ. મૂડી બજેટિંગનો ખ્યાલ સમજાવી, મૂડી બજેટિંગની પ્રક્રિયા અને મૂડીની માપબંધી સમજાવો. તો ક્વેશ્ચન નંબર 50 છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટની વાત કરી. રાઇટ અ શોર્ટ નોટ, રિસ્ક એન્ડ રિટર્ન, જોખમ અને વળતર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આવતીકાલના પેપરમાં શાયદ તમને જોવા પણ મળી શકે છે. ક્વેશ્ચન નંબર બી, એની અંદર કેપિટલ રેશનિંગ, મૂડીની માપબંધી. તો વિદ્યાર્થી મિત્રો મૂડીની માપબંધી ઓલરેડી તમે જોવો તો આ ક્વેશ્ચનમાં આવી ગયો છે. ક્વેશ્ચન નંબર 50 છે એમાં અહીંયા આવી જાય છે રેશનિંગ ઓફ કેપિટલ. તો ખાસ એ એકવાર ક્વેશ્ચન રીડ કરી લેજો, કારણ કે એટલી ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે ક્વેશ્ચન નંબર એમાં શોર્ટ નોટમાં સી, ફ્લેક્સિબલ ડિવિડન્ડ પોલિસી, પરિવર્તન ડિવિડન્ડ નીતિ. તો જો પરિવર્તન છે, ફ્લેક્સિબલ કીધું છે, તો તમે અહીંયા જોવો તો ફ્લેક્સિબલ ડિવિડન્ડ પોલિસી છે એ પણ તમને બતાવું તો શાયદ ઉપર એકાદી વાર ક્વેશ્ચન આવી ગયો છે, મને એવું લાગે છે. તો શોર્ટ નોટમાં પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોઈ શકે છે. અને આપણે એક ફ્લેક્સિબલ વાળો જે ક્વેશ્ચન છે એમાં તમને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 માં તમે જોઈ શકો છો ફિક્સ્ડ એન્ડ ફ્લેક્સિબલ ડિવિડન્ડ પોલિસી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ કીધા છે, પણ હા એવા તમે આજે અમુક ક્વેશ્ચન છે એનું કન્ટેન્ટ તમે એમાં પણ રાઇટ કરી શકો છો. તો ખાસ શોર્ટ નોટમાં તમે જુઓ તો અત્યાર સુધી એક જ શોર્ટ નોટ તમારે કરવાની છે, માત્ર ને માત્ર એ વાળી જે છે એ જ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો શોર્ટ નોટ પણ તમે જો અમુક બાકાત કરી શકો છો તો પેપરમાં પણ આવું પૂછાઈ શકે છે. અને કોર્પોરેટ ડિવિડન્ડ બિહેવિયર, તો કોર્પોરેટ ડિવિડન્ડ બિહેવિયર છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. અને કોર્પોરેટ ડિવિડન્ડનું આપણે જે ક્વેશ્ચન છે એ પણ પીડીએફમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે આવરી લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા લગભગ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે, પરંતુ હજી વિડીયો કમ્પ્લીટ નથી થયો વિદ્યાર્થી મિત્રો, ઉતાવળ ન કરતા, કારણ કે તમારા માટે મેં બે સમ આરામથી લીધા છે જે તમને બધાને આવડી જાય જો પૂછાય તો. અને સમ તમને પૂછાશે તો તમારે ઓપ્શનમાં થિયરી પણ આવી શકે છે, પરંતુ જો તમને 5 અથવા 7 માર્કમાં આ જે દાખલો છે એ પૂછી શકે છે. આ જે સમ છે એની પ્રાયોરિટી 5 થી 7 માર્કની હોય છે એટલા માટે. તો પહેલા હું આ દાખલાનું તમારે કન્ટેન્ટ આખે આખું તમને સોલ્યુશન પણ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો, કારણ કે દાખલો મેં તમને આપેલો છે તો હું બને ત્યાં સુધી હું તમને સોલ્યુશન આપી જ દઈશ. અને એ પણ તમને ફ્રીમાં જ આપું છું વિદ્યાર્થી મિત્રો. ખાલી આપણે આન્સર કીનો ચાર્જ લઈએ છીએ, બાકી તમને દાખલાના કોઈ પણ ચાર્જ આપણે લેતા નથી. એ તમને યુટ્યુબમાં મફત જ જોવા મળશે. તો ક્વેશ્ચન નંબર જે 70 છે, અ કંપની હેઝ ઇશ્યુ ડિબેન્ચર હેવિંગ ફેસ વેલ્યુ ₹100 each with a discount of 10% for the period of 10 years. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો ફેસ વેલ્યુ તમને ₹100 આપેલા છે, એટલે ₹100 આપેલી છે, જ્યારે એનું ડિસ્કાઉન્ટ છે એમાં 10% કરવાનું છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો આટલા બધા સિન્સિયર હોય જ છો, કારણ કે તમને ખબર જ હોય છે કે ₹100 માંથી 10% ડિસ્કાઉન્ટ કરો તો ₹10 તમે બાદ કરી નાખો તો 100 માંથી 10 બાદ કરો તો કેટલા વધશે? ચલો આન્સર તમે આપી દેજો વિદ્યાર્થી મિત્રો, ખાસ કોમેન્ટમાં પણ તમે આન્સર આપી શકો છો. 100 માંથી તમે 10% કરી નાખો એટલે કેટલું આન્સર મળી જશે? 100 ના તમે 10% કરશો એટલે લગભગ ₹90 જ મળશે. તો તમને ખબર પડી ગઈ હશે કે ફેસ વેલ્યુ 100 છે, એમાંથી ડિસ્કાઉન્ટ કેટલા ટકા છે? 10% છે. અને હા, એમાં કેટલા વર્ષ માટેનો ટાઈમ પીરિયડ છે વિદ્યાર્થી મિત્રો? ટાઈમ પીરિયડ છે 10 years. જો તમે રકમને એકવાર સમજી જાઓ એટલે આરામથી બધાને જવાબ આવડી જશે. જો આ ટાઈપનો દાખલો પૂછાશે તો કાલે 5 થી 7 માર્ક તમારા રોકડા છે.
અને યુનિવર્સિટી છે ભાઈ નક્કી ન હોય તો 10 માર્કમાં પણ પૂછી શકે છે. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફોર ડિબેન્ચર ઇઝ 12%. તો અહીંયા તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલું છે. ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 12% તમને આપેલું છે. તો જો સ્ટેપ બાય સ્ટેપ હું બોલતો જાઉં છું. ફેસ વેલ્યુ 100 રૂપિયા આપેલી છે, ડિસ્કાઉન્ટ 10% છે, પીરિયડ કેટલો છે, ટાઈમ પીરિયડ એટલે કે સમયગાળો છે 10 વર્ષનો છે, પછી ઇન્ટરેસ્ટ એટલે કે એના ઉપર રેટ કેટલો છે, ડિબેન્ચરનો ઇન્ટરેસ્ટ 12% છે, ધ રેટ ઓફ ટેક્સીસ અને ટેક્સીસ છે એ 50% છે. તો અહીંયા 5 વસ્તુ આપણને લગભગ આપેલી છે. ફાઇન્ડ આઉટ ધ કોસ્ટ ઓફ ડિબેન્ચર આફ્ટર ધ પેમેન્ટ ઓફ ટેક્સ. તો હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે પછીનો, આફ્ટર એટલે પછીનો ટેક્સ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા ગુજરાતીમાં પણ રકમ સમજાવી દઉં છું કે એક કંપની છે 100 રૂપિયાની દાર્શનિક કિંમત છે. તો જો દાર્શનિક કિંમતના કેટલા રૂપિયા કીધા છે? 100 રૂપિયા. હવે સમયગાળો કેટલો છે? 10 વર્ષની મુદત છે એટલે સમયગાળો 10 વર્ષનો છે. વટાવ કેટલો છે ભાઈ? 10 રૂપિયા ડિબેન્ચરથી બહાર પાડે છે. હવે 100 માંથી તમે 10% બાદ કરો એટલે કેટલા મળશે? 90 રૂપિયા. અને 10 રૂપિયા તમારી બચત થશે, 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થશે એટલે વટાવ કહેવાશે. જેના પર વ્યાજનો દર 12% છે અને વ્યાજનો દર કેટલો છે? 12% છે. કરવેરાને દર 50% છે અને કરવેરા પછીની દેવાની પડતર શોધો. તો કરવેરા પછીનું આપણે પડતર શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રોની ગણતરી અહીંયા છે, તમે જોઈ શકો છો. પહેલા તમારે રકમનો સ્ક્રીનશોટ જોતો હોય તો તમે આરામથી પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. બંને માધ્યમના, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો પહેલા ફર્સ્ટ ટાઈમ પાડી લ્યો. ત્યાર પછી હજી એકવાર આપું છું ટાઈમ 2-3 સેકન્ડનો, આરામથી તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ રકમનો અને આની તમે પ્રેક્ટિસ કરજો એટલે જેથી કરીને તમને પણ આવડી જશે. તો અહીંયા તમને એક સમ આપેલો છે, વોટ્સ ગિવન ઇન ધ પ્રોબ્લેમ્સ. એટલે અહીંયા જો આપણે એક સોલ્યુશન આપેલું છે કે ભાઈ હું તમને એક પ્રોબ્લેમનું સોલ્યુશન આપું છું કે મૂળ કિંમત. તો મૂળ કિંમત એટલે કે ફેસ વેલ્યુ કેટલી હતી? 100 રૂપિયા. ડિબેન્ચર 10%ના વટાવે હતું એટલે ડિબેન્ચર ઓફ ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર 10% હતું એટલે ડિબેન્ચરનો વટાવ છે 10% છે. જ્યારે એનો સમયગાળો કેટલો છે? 10 વર્ષનો છે. વ્યાજનો દર કેટલો છે? 12%. તો બધું જો મેં તમને રકમમાં આરામથી સમજાવેલું છે ને એ બધું મેં સ્ટેપ બાય સ્ટેપ એ પાછું લખેલું છે. તમને ઇઝીમાં સોલ્યુશન આપી દઉં છું એટલા માટે. અને ટેક્સ રેટ એટલે 50% કરવેરાનો દર છે. તો આરામથી તમને આ સ્ટેપ યાદ રહી ગયા હશે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને એક રાઇટિંગ કરજો અને મેક્સિમમ તમે આને શેરિંગ પણ કરજો વિડીયોને. અને જો તમને ગમે છે તો ખાસ તમે કોમેન્ટ પણ કરતા જાઓ અને સાથે સાથે તમે લાઈક પણ કરતા જાઓ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો દાખલાનું સોલ્યુશન આપું છું. સ્ટેપ 1, કેલ્ક્યુલેશન ધ નેટ પ્રોસીડ. હવે નેટ પ્રોસીડ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. વટાવની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો વટાવની કિંમત મેં તમને ઓલરેડી કીધું હતું ભાઈ 10% છે. તો 10% તમે એટલે કે 10/100 કરો એટલે મૂળ કિંમત કેટલી છે? 100. 100 ગુણ્યા 10/100 એટલે 10 મળશે. અને હા, હવે એ 10 રૂપિયા તમને જે મળે છે 10%, હવે 100 માંથી તમારે શું કરવાનું છે? 10 બાદ કરવાના છે એટલે તમને નેટ પ્રોસીડ મળશે એટલે કે ચોખ્ખું મૂલ્ય 90 રૂપિયા મળશે. એનપી કેટલું મળશે? એનપી એટલે નેટ પ્રોસીડ 90 રૂપિયા મળશે. તો આઈ હોપ કે બધા લોકોને સમજાઈ ગયું હશે, કારણ કે વટાવની કિંમત તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. આ તો મેં ગણતરી એટલા માટે બતાવી છે કે દાખલાના માર્ક હોય છે એટલા માટે આપણે આ બધી પ્રોસેસ કરવી પડે છે કે ડિસ્કાઉન્ટ અમાઉન્ટ તમે ડાયરેક્ટ પણ શોધી શકો છો. 10/100 નો રૂપિયો ચાલે છે. અને હા, આ તમારે એનપી બતાવવું પડે છે. 100 માંથી 10 બાદ કરવા પડે તો જ તમારો આન્સર છે વેલિડ ગણાશે. તો આ સ્ટેપ 1 હતું. આઈ હોપ કે સ્ટેપ 1 બધાને આવડી ગયું હશે. હવે સ્ટેપ 2 કહું છું. તો કેલ્ક્યુલેશન ધ એન્યુઅલ ઇન્ટરેસ્ટ પેમેન્ટ. તો આખા વર્ષનું આપણે જે વાર્ષિક વ્યાજ 12% હતું વિદ્યાર્થી મિત્રો, તો અમાઉન્ટ તો આપણી ફિક્સ હતી 100 રૂપિયા. એના ઉપર તમારે 12% દેવાનું છે, એના છેદમાં 100 લેવાના છે એટલે કે તમને ઇન્ટરેસ્ટ મળશે 12 રૂપિયા. આઈ એટલે ઇન્ટરેસ્ટ થશે, વ્યાજનો દર, વ્યાજની કિંમત 12 રૂપિયા થશે. અને સ્ટેપ 3, કેલ્ક્યુલેશન ધ કોસ્ટ ઓફ ધ ડિબેન્ચર આફ્ટર ટેક્સ. કર પછી ડિબેન્ચરની કિંમતની ગણતરી. તો અહીંયા તમારું ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો, કેડી બરાબર આઈ એટલે ઇન્ટરેસ્ટ થશે, એમાં કાઉન્સમાં 1 છે. તો વિદ્યાર્થી મિત્રો આ 1 છે, 1 - ટી એટલે ટેક્સ 15% હતો શરૂઆતમાં તમને આપેલો છે. અને એનપી તમે ફાઇન્ડ આઉટ કર્યા. એનપી એટલે તમને ખબર જ હોય છે વિદ્યાર્થી મિત્રો, નેટ પ્રોસીડ એટલે કે ચોખ્ખું મૂલ્ય જે તમે 90 તમને મળી ગયો છે. હવે 12 છે એ એમનેમ રાખવાના છે. એકમાંથી તમારે 0.5 છે એ બાદ કરવાના છે એટલે તમને 0.5 જ મળશે. 0.5 નો ગુણાકાર તમારે 12 સાથે કરવાનો છે એટલે 6 મળશે. 6 ભાગ્યા તમારે 90 કરવાના છે એટલે લાસ્ટમાં જે આન્સર આવે છે એને 0.0667 આવે એને ગુણ્યા તમારે 100% કરવાના છે. 100% કરશો એટલે તમને મળશે 6.67.
તો અહીંયા તમારો આ દાખલો છે કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે જો તમને સ્ટેપ 1 ને સ્ટેપ 2 આવડ્યું હશે તો જ તમને આ દાખલાનું કન્ટેન્ટ આવડશે. તો હજી એકવાર તમને બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ફેસ વેલ્યુ આપેલી છે, 10% ડિસ્કાઉન્ટ આપેલું છે, 10 વર્ષનો સમયગાળો છે, પછી 12% ઇન્ટરેસ્ટ છે, કરવેરાનો દર 50 હતો, તો અહીંયા 50 એટલે 50% છે, તો 50/100 લેવાના છે, તો તમારો આન્સર 0.5 આવશે. વિદ્યાર્થી મિત્રો આપણે કોલેજમાં છીએ એટલું તો કન્ટેન્ટ આપણને ખબર હોવી જોઈએ. અને સ્ટેપ 2 તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આરામથી તમે ગણી શકો. સ્ટેપ 2 પણ તમે જોઈ શકો છો અને સ્ટેપ 3 છે એ પણ તમને અહીંયા સમજાઈ ગયું હશે. તો નેક્સ્ટ આપણે જે લાસ્ટ જે સમ આપું છું વિદ્યાર્થી મિત્રો, આ પણ સમ એવો છે કે 5 થી 6 માર્કમાં પૂછાઈ શકે છે. ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ માર્કેટ પ્રાઇસ પર શેર અકોર્ડિંગ ટુ અ હોલ્ટર મોડેલ. તો વિદ્યાર્થી મિત્રો હોલ્ટર મોડેલની થિયરી પણ તમારે પૂછાય છે અને આ દાખલો પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અર્નિંગ પર શેર, તો ઈપીએસ નું પૂરું નામ મેં હમણાં તમને ઉપર કીધું હતું કે ભાઈ આની તમને થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે કે ઈપીએસ ની થિયરી પૂછાશે અર્નિંગ પર શેર, અને EBIT નું પણ તમારે પૂરું નામ કહેવાનું છે. હવે તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ અર્નિંગ પર શેર તમને 15 રૂપિયા આપેલું છે, કેપિટલાઇઝેશન રેટ 10% આપેલો છે, ઇન્ટરેસ્ટ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન 15% ડિવિડન્ડ પર શેર ₹5 આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી જે રકમ છે પેલા રકમને ખાસ તમે 2 થી 3 વાર વાંચો તો જ તમને રકમ છે મગજમાં બેસશે ને તો જ તમને આવડશે. કારણ કે અર્નિંગ પર શેર તમને કેટલા છે 15 રૂપિયા આપેલા છે. હવે લાસ્ટમાં તમે જોવો તો પાછો એક તમને રેટ આપેલો છે, ડિવિડન્ડ પર શેર કેટલા છે એ પણ 5 રૂપિયા છે. અર્નિંગ પર શેરના 15 રૂપિયા છે, જ્યારે ડિવિડન્ડ પર શેર કેટલા છે 5 રૂપિયા છે. હવે કેપિટલાઇઝેશન રેટ કેટલો છે 10% છે અને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન 15% છે. બસ આટલું તમે યાદ રાખો, 4 વસ્તુ યાદ રાખવાની છે. હવે નીચેની માહિતી પરથી વોલ્ટરના મોડેલને અનુસાર પ્રતિ શેર બજારના ભાવ શોધો. હવે પ્રતિ શેર કમાણીમાં શેરની કમાણી કેટલી છે 15 રૂપિયા છે અને મૂડીકરણમાં દર 10% છે, આંતરિક વળતર કેટલું છે 15% છે અને પ્રતિ શેર ડિવિડન્ડ 5 રૂપિયા છે. તો અહીંયા રૂપિયા તમે જુઓ 2 વાર છે, શેરની કમાણીમાં 15 રૂપિયા છે અને શેર ડિવિડન્ડના 5 રૂપિયા છે, જ્યારે મૂડીકરણનો દર 10% છે અને આંતરિક વળતરનો દર 15% છે. બસ આટલું તમને ખબર હોવી જોઈએ. બસ બીજું કાંઈ તમે ટેન્શન ન લેતા, જો હમણાં આરામથી બધાને આવડી જશે. એક એક સ્ટેપ તમારા માટે એવી રીતે આપણે આપેલા છે કે અર્નિંગ પર શેર ઈ એટલે 15 રૂપિયા. જો તમને લખેલું હતું અર્નિંગ પર શેર કીધું તો વિદ્યાર્થી મિત્રો, અને અર્નિંગ પર શેર જે 15 રૂપિયા છે એનું ગુજરાતી પણ તમે જોઈ શકો છો. અહીંયા ગુજરાતીમાં જુઓ, પ્રતિ શેર કમાણી 15 રૂપિયા આપેલા છે ભાઈ, તમે જોઈ લેજો. ગુજરાતીમાં નથી લખ્યું પછી તમે ટેન્શન ન લેતા, 1 જ મિનિટ અહીંયા જ બધું કરાવી દઉં છું, એટલે જેથી કરીને ગુજરાતી અને ઇંગ્લિશ વાળા બેયને આવડી જાય. ચલો આઈ હોપ કે બંનેની રકમ સમાઈ જ ગઈ છે. કેપિટલાઇઝેશન રેટ 10% છે, તો મૂડીકરણનો દર 10% છે. જો ભાઈ ગુજરાતી સાથે લખવું હોય તો લખી લેજો, કારણ કે તમને ખબર હોવી જોઈએ મેં એક એક સ્ટેપને પેલા ગોઠવેલા છે. તમે એવી રીતે ગોઠવીને પણ દાખલો ઇઝીમાં ગણી શકો છો. તો અહીંયા KE કહેવાશે, KE એટલે કેપિટલાઇઝેશન રેટ 10% આપેલો છે, 10% હોય એટલે ભાગ્યા 100 કરવાના એટલે 0.10 મળશે ભાઈ. જો 10 છે એના છેદમાં 100 લેવાના છે એટલે 0.10 મળશે. પછી ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન કેટલો છે તમારી પાસે જુઓ 15% છે, એટલે 15/100 લેજો એટલે 0.15 મળશે. એટલે કે આંતરિક વળતરનો દર 15%, 15 છેદમાં તમારે 100 લેવાના છે આંતરિક વળતરનો દર. ચલો છેદમાં 100 લેશો એટલે 0.15 આવશે. અને લાસ્ટમાં તમને આપેલું છે ડિવિડન્ડ પર શેર, એટલે કે ડિવિડન્ડ શેર પર ડિવિડન્ડ 5 રૂપિયા છે, એનો ડી કહેવાશે. જો આના બધાના સંકેત બતાવું છું વિદ્યાર્થી મિત્રો, આ 4 વસ્તુ તમે ઇંગ્લિશમાં છે તો ગુજરાતીમાં પણ હવે આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. અર્નિંગ પર શેર તમને આપેલું છે, ઈ આપેલો છે, કેપિટલાઇઝેશનનો KE આપેલો છે, અને હા એમાં 10% છે તો એને ભાગ્યા તમારે છેદમાં 100 લેવા પડે એટલે 0.10 મળી જશે. પછી ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન છે 15 છેદમાં તમારે 100 લેવા પડે એટલે 0.15 મળી જશે. અને ડિવિડન્ડ પર શેર તમને 5 આપેલા છે. હવે એનું તમે અહીંયા ફોર્મ્યુલા છે, એક સ્ટેપ આપેલું છે, તો અહીંયા તમે અપ્લાય હોલ્ટર મોડલ, તો અપ્લાય હોલ્ટર મોડલ જે છે એનું આપણે ફોર્મ્યુલા લીધું છે, એનું ફોર્મ્યુલા P ઉપરથી થશે. P એટલે પ્રાઇસ થશે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવાની છે, તો માર્કેટ પ્રાઇસ પર શેર કેપિટલ આપણે શોધવાનું છે.
તો ડી એટલે ડિવિડન્ડ થશે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા ડી એટલે તમારો 5, તો જો અહીંયા ડી કેટલો આપેલો છે, ડિવિડન્ડ પર શેર 5 આપેલો છે. ત્યાર પછી આર ના છેદમાં કે, તો વિદ્યાર્થી મિત્રો આર એટલે થશે રેટ ઓફ રિટર્ન. શું થશે? રેટ ઓફ રિટર્ન. એના છેદમાં કેઈ એટલે શું થશે? કેપિટલાઇઝેશન રેટ. એટલે કે તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે આર જો અહીંયા તમને આપેલો છે નંબર 3 માં રેટ ઓફ રિટર્ન, તો 0. તમારે અહીંયા 15 છે, એના છેદમાં 0.10 લેવાનું છે. ચલો આઈ હોપ કે આ તમને ખબર પડી ગઈ છે. આર અને કેઈ અને મલ્ટીપ્લિકેશનની નિશાની છે. પછી ઈ, હવે ઈ એટલે અર્નિંગ પર શેર અને માઇનસ ડિવિડન્ડ. અર્નિંગ પર શેર કેટલો છે તમારી પાસે? નંબર 1 માં છે 15 છે, અને એમાંથી ડિવિડન્ડ પર શેર કેટલો છે? 5 છે. એ બાદબાકી કરવાની છે. અને પાછું કેઈ, તો કેઈ કેટલું છે તમારી પાસે? કેપિટલાઇઝેશન રેટ. કેઈ 0.10 છે. આઈ હોપ કે આ તમને ખબર પડી ગયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે સ્ટેપ મેથ 3 આપેલું છે. હજી તમને જો હાવ સિમ્પલ મેથડમાં કીધું છે, સિમ્પ્લિફાઈડ મેથડ, સિમ્પ્લિફાઈ ઇક્વેશન કરવાનું છે. હવે સિમ્પ્લિફાઈ એટલે શું? તમારે સિમ્પલ રીતે દાખલો ગણવાનો છે. 5 છે એ એમને રાખવાના છે. હવે 0.15 ના છેદમાં 0.10 છે, એ બંનેનો ભાગાકાર કરશો એટલે 1.5 આવશે. ચલો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. 0.15 ના છેદમાં 0.10 છે, ભાગાકાર કરશો એટલે 0.5 આવશે, અને 15 - 5 કરશો એટલે 10 આવશે. અને ઓલા જે 0.10 છે એમને રાખજો. હવે અહીંયા ગુણાકારનો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો. 1.5 અને 10 નો ગુણાકાર કરશો, 1.5 અને 10 નો ગુણાકાર કરશો એટલે 15 આવશે. અને 15 ભાગ્યા 0. તમારે 10 કરવાના છે. 15 ભાગ્યા 0.10 એટલે 150 આવશે. અને 150 માં 5 તમારે પ્લસ કરવાના છે, 155 આવશે. તો માર્કેટ પ્રાઇસ પર શેર અકોર્ડિંગ ટુ વોલ્ટર મોડલ ઇઝ ₹155, એટલે કે 155 રૂપિયા આવશે. વોલ્ટરના મોડલ મુજબ પ્રતિ શેર બજારની કિંમત 155 હોઈ શકે છે, અને આ મુજબ હંમેશા શેર માર્કેટ ચાલતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. અને જો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો મેક્સિમમ તમે આને લાઇક પણ કરજો અને સાથે સાથે શેર પણ કરજો. અને જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે તે જરૂરથી આપણી ચેનલમાં તમે આપણે સબસ્ક્રાઇબ થઈ જજો, અને જેથી કરીને તમને આવા તમામ જે વિડીયો છે એ મળી જશે. અને બીજી વાત એ વિદ્યાર્થી મિત્રો કે એમકોમ સેમેસ્ટર 2 ના ફોર્મ ભરાઈ ગયા છે. જે વિદ્યાર્થી મિત્રોને ભરવાના બાકી હોય છે તે લોકો લેટ ફીમાં ભરી શકે છે. 22 અને 23 તારીખ હજી ઓપન થશે, ફોર્મ રીસ્ટાર્ટ થશે. તો જે વિદ્યાર્થી મિત્રો એમકોમ સેમેસ્ટર 2 ના ફોર્મ ભરવાના બાકી હોય તે લોકો લેટ ફીમાં ભરી દેજો. હવે 200-500 રૂપિયા સામું ન જોતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે વર્ષ બચાવવાની વાત છે એટલા માટે. તો એમકોમ સેમેસ્ટર 2 ની પણ એક્ઝામ છે એ ટૂંક સમયગાળામાં રિલીઝ થઈ જશે, એ પણ તમે ખાસ યાદ રાખજો. અને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં તમે જોડાવાના બાકી હોય તો સાથે તમે જોડાઈ જજો, એટલે જેથી કરીને તમને બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું કે જે લોકોને એમકોમ સેમેસ્ટર 2 ના ફોર્મ બાકી હોય છે એ લોકો લેટ ફીમાં પણ ભરી દેજો. અને હા, ટૂંક સમયમાં એમકોમ સેમેસ્ટર 2 પણ તમારે એક્ઝામ કન્ડક્ટ કરવાના છે, તો એની પણ તારીખ છે એ જલ્દી આવી જશે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થઈ છે. ફરી પાછા આપણે નવા ટોપિક સાથે મળતા રહેશું. ત્યાં સુધી આવજો.